તો નમસ્કાર દર્શક મિત્રો, આપના શહેર, જિલ્લા તેમજ રાજ્ય અને દેશ વિદેશને લગતા તમામ સમાચારોની અપડેટ એટલે કે ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજકારણને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો કોંગ્રેસના કદાવર નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। મિત્રો, ઉના દલિત અત્યાચાર કાંડમાં 10 વર્ષે ચુકાદો આવ્યો છે, ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ચુકાદાને લઈને મોટું નિવેદન આપ્યું છે। તો વિગતવાર માહિતી મેળવીએ કે જિગ્નેશ મેવાણી દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે। મિત્રો, ઉના દલિત અત્યાચાર કાંડ ગુજરાતના ઇતિહાસમાં એક અત્યંત દુઃખદ અને ચર્ચાસ્પદ ઘટના તરીકે યાદ કરવામાં આવે છે। 2016ના જૂન જુલાઈ દરમિયાન ઉનાના બજારમાં કેટલાક જાતીય ગૌરક્ષક તરીકે ઓળખાવતા અસામાજિક તત્વોએ દલિત પરિવારો ઉપર ક્રૂર હિંસા આચરી હતી। પીડિતો મોટા સમઢિયાલ ગામના બાલુભાઈ સરવૈયા અને તેમના પરિવારજનો હતા, જેમણે ગાયના મૃતદેહને દૂર કરવાની પરંપરાગત કામગીરી કરી હતી। છતાં ગૌરક્ષાના નામે તેમને ગાડી સાથે બાંધીને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો। આજે ઉના કાંડ મામલે ચુકાદો આવ્યા બાદ જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા પણ સામે આવી હતી અને તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલે નિવેદન આપ્યું। જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દેશભરમાં રોષ ફેલાયો હતો। દલિત સમાજમાં આ ઘટના સામે વ્યાપક આંદોલન શરૂ થયું હતું। અમદાવાદથી ઉના સુધી લગભગ 400 કિલોમીટરની અસ્મિતા યાત્રા યોજાઈ હતી, જે દલિત સ્વાભિમાન અને ન્યાય માટેનું પ્રતીક બની। આ મુદ્દે ઘટના બાદ વિપક્ષના અને અનેક નેતાઓ રાહુલજી સહિત આનંદીબેન પટેલ પણ ઉના ગામ પરિવારને મળવા ગયા હતા। આ કેસમાં અદાલતનો ચુકાદો આવ્યો, જેમાં 42 આરોપીઓમાંથી મોટા ભાગના લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા અને 5ને 5 વર્ષની સજા ફટકારવામાં આવી। આ ચુકાદાથી પીડિત પરિવારોમાં અસંતોષ અને નિરાશા જોવા મળી રહી છે। હું ગુજરાતના 50 લાખ દલિતો કોંગ્રેસ પક્ષ તરીકે સરકારને વિનંતી કરું છું કે તમારા ઈરાદામાં ખોટ ના હોય તો સરકાર આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવે। પીડિતોનો આરોપ છે કે આરોપીઓએ 2018 અને 23માં પણ ફરીથી હુમલા કર્યા હતા। હવે પીડિત પક્ષ અને કેટલાક રાજકીય નેતાઓ દ્વારા આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાની માંગ ઉઠી રહી છે, તો સાથે જ સરકારને વચન મુજબ જમીન અને નોકરી આપવાની પણ માંગ કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, સરકારના આ નિર્ણય અને જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયાને લઈને તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય જરૂર જણાવજો। હવે મિત્રો, આગળ વાત કરીએ તો એક બાજુ કોંગ્રેસના કદાવર નેતા જિગ્નેશ મેવાણી ચર્ચામાં આવ્યા છે, તો વળી આ બાજુ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવા પણ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે। ત્યારે તમને જણાવી દઈએ કે હવે ફરી એકવાર ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે। મિત્રો, વિધાનસભામાં ચૈતર વસાવાની ગર્જના જોવા મળી છે। જૂના રાજ રોડને મંજૂરી, આદિવાસીઓના મુદ્દા ઉપર સરકારને તેમણે ઘેરી હતી। વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાત વિધાનસભામાં વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ ઉપર ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક મહત્વપૂર્ણ આધુનિક સ્થાનિક મુદ્દાઓ ઉઠાવી સરકારનું ધ્યાન દોર્યું। તેમણે ખાસ કરીને જૂના રાજ ગામને જોડતા રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો, જે વન વિભાગ દ્વારા લાંબા સમયથી અટકાવવામાં આવ્યો છે। તેમણે જણાવ્યું કે આ ગામ મનસુખભાઈ વસાવાનું હોવા છતાં આઝાદી બાદ પણ અહીં રોડ બનાવવાની મંજૂરી આપવામાં નથી આવી, જે ખૂબ જ દુઃખદ બાબત ગણી શકાય। ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે એક બાજુ કેવડિયા વિસ્તારમાં મોટા પ્રોજેક્ટોને ઝડપથી મંજૂરી આપવામાં આવે છે અને કામ તાત્કાલિક શરૂ થાય છે, ત્યારે બીજી બાજુ આદિવાસી વિસ્તારોમાં સામાન્ય લોકોના અવરજવર માટે જરૂરી રસ્તાઓ પણ વન વિભાગ દ્વારા અટકાવવામાં આવે છે। જૂના રાજ ગામ પૌરાણિક હોવા છતાં ઉપરાંત ગામ લોકોએ કરજણ ડેમ માટે પોતાની સેનાની જેમ કિંમતી જમીન આપી છે, છતાં તેમને મૂળભૂત
સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે. તેમની આ ધારદાર રજૂઆતને ધ્યાનમાં રાખીને વનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા આ રોડને તાત્કાલિક મંજૂરી આપવાની જાહેરાત કરવામાં આવી અને કામ ઝડપથી પૂર્ણ કરવાની પણ ખાતરી આપવામાં આવી. આ ઉપરાંત તેમણે ઉકાઈ ડેમ પ્રોજેક્ટના કારણે વર્ષ 1968માં વિસ્થાપિત થયેલા પાડી, નાલ, ખોપી, હલગામ, ભાદોર, ધોધનવાડી સહિતના ગામોના લોકોની સમસ્યાઓ પણ ઉઠાવી. ઉમરપાડા તાલુકાના વનપાડા રેન્જમાં આદિવાસીઓ વર્ષોથી જંગલ જમીન ઉપર ખેતી કરીને જીવન નિર્વાહ કરે છે. તેમ છતાં ગત વર્ષે વન વિભાગ અને પોલીસ દ્વારા આશરે 200 ઘરો તોડી પાડવામાં આવ્યા અને 400 જેટલા ખેડૂતોના પાકને નષ્ટ કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો તેમણે કર્યા. સાથે જ 36 લોકો સામે નોંધાયેલા ગુના પાછા ખેંચવા માટે અને લોકોની હેરાનગતિ બંધ કરવાની પણ માંગ કરી. અંતમાં નર્મદા જિલ્લામાં માનવભક્ષી દીપડાઓના વધતા હુમલાઓ મુદ્દે પણ તેમણે સરકારને ઘેરી હતી. તંત્રની નિષ્ફળતા દર્શાવી દીપડાઓને ઝડપી પકડીને રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ તેમણે કરી હતી.